ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા 2026 સંદર્ભે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। મતદાર યાદી અનુસંધાને વાંધા, સૂચન અને હક દાવા માટે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની છેલ્લી 18 જાન્યુઆરી નિર્ધારિત કરવામાં આવી હતી। અચાનક 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નંબર 7 હજારોની સંખ્યામાં આવવા માંડ્યા છે। કાનૂની સ્થિતિ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને મતદારોની નોંધણી નિયમો અનુસાર ફોર્મ નંબર 7 નામ કાઢી નાખવા માટે વાંધો ફક્ત ત્યારે જ સબમિટ કરી શકાય છે જ્યારે માન્ય આધારો અને દસ્તાવેજી પુરાવા સ્પષ્ટ રીતે જણાવેલ લેખિત વાંધો સહાયક સામગ્રી સાથે હોય। આવા વાંધા ફક્ત સંબંધિત મત વિસ્તારના નોંધાયેલા મતદાર અથવા સંબંધિત BLO દ્વારા સબમિટ કરી શકાય છે અને દરેક અરજી ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા વ્યક્તિગત ચકાસણી અને ચકાસણીને આધીન હોવી જોઈએ। ફોર્મ નંબર 7 વાંધાઓનું સંકલિત ફાઇલિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે સાચા મતદારોના નામ કાઢી નાખવા અને મતદાર યાદીમાં છેડછાડ કરવા માટેનું એક ઇરાદાપૂર્વકનું મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને નબળી પાડવાનું કાવતરું હોય તેવું લાગે છે, જેનાથી લોકશાહી પ્રક્રિયા નબળી પડે છે। ફોર્મ નંબર 7 છેલ્લા દિવસોમાં ગુજરાતની જુદી જુદી ઓફિસોમાં જમા કરાવવામાં આવ્યા છે। તે તમામ ફોર્મની પ્રાથમિક યોગ્યતાને ચકાસીને ભારતીય લોક પ્રતિનિધિત્વ ધારા 1950ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કોઈપણ યોગ્યતા પ્રાપ્ત મતદાર ભારતીય બંધારણ દ્વારા મળેલ મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે આવા તમામ ગેરકાયદેસરના વાંધાઓને ફગાવીને મતદારોને તેમના અધિકારનો ઉપયોગ કરવા દેવાની માંગણી કરી છે। ફોર્મ નંબર 7 છેલ્લા દિવસોમાં ગુજરાતની જુદી જુદી ઓફિસોમાં જમા કરાવવામાં આવ્યા છે। તે તમામ ફોર્મની પ્રાથમિક યોગ્યતાને ચકાસીને ભારતીય લોક પ્રતિનિધિત્વ ધારા 1950ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ યોગ્યતા પ્રાપ્ત મતદાર ભારતીય બંધારણ દ્વારા મળેલ મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે આવા તમામ ગેરકાયદેસરના વાંધાઓને ફગાવીને મતદારોને તેમના અધિકારનો ઉપયોગ કરવા દેવાની માંગણી છે। ભારતની લોકશાહીના હિતમાં યોગ્ય પગલાં લેશો અને જો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ના છૂટકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને રસ્તા ઉપર ઉતારીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને કોર્ટના માધ્યમથી ગુજરાતના મતદારોના મતાધિકારની રક્ષા અર્થે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી અપાઈ હતી। અત્યારે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા જે SIRની કામગીરી ચાલી રહી છે એમાં કચ્છ ભાજપ મોટે પાયે મત ચોરી કરવા માંગે છે, જેમને સાચા મતદારોના 66,000 નામો સામે વાંધા લીધેલા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ મતો કમી કરો અને અમારા ધ્યાન ઉપર આવ્યું કે આ દેશના બંધારણે દરેક નાગરિકને એક મતનો અધિકાર આપેલો છે। એમાં ઉદ્યોગપતિ હોય કે ગામડામાં રહેનારો, ઝૂંપડામાં રહેનારો વ્યક્તિ હોય, બધાને એમના મતનો અધિકાર છે અને મતની જે આપણે એક મતથી સરકાર બનતી હોય છે ત્યારે આ ભાજપના બેશરમ લોકો ભાજપના પ્રદેશ કમલમમાંથી 66,000 જેટલા ફોર્મ આપણા જિલ્લામાં કચ્છ ભાજપના કાર્યાલય સુધી પહોંચ્યા। કચ્છ ભાજપના કાર્યાલયમાંથી દરેક પ્રાંત ઓફિસ સુધી પહોંચ્યા અને એક મોટો અફરાતફરીનો માહોલ અત્યારે ગુજરાતમાં બનાવી દીધો છે। સમગ્ર ગુજરાતમાં 10 લાખથી વધારે નામો કમી કરવા માંગે છે। આપણે SIRની કામગીરી BLOએ ખૂબ શાંતિપૂર્ણ રીતે 1 મહિના સુધી કરી। અમે આજે કલેક્ટર સાહેબને મળીને એ જ વાત કરી કે BLO ઘરે ઘર ફરી અને મતદાર યાદી સુધારણાની કામગીરી કરી છે અને કામગીરીના અંતે કચ્છમાંથી 2,14,000 મતો કમી થયા છે। તો પછી અમે BLOએ જે કામગીરી કરી લીધા પછી જો આટલા બધા વાંધા આવતા હોય તો BLOએ ખોટી કામગીરી કરી છે એનો જવાબ આપો। તો આ ખોટા નામો જો નીકળશે એક પણ નામ તો અમે અધિકારીઓને પર કીધું છે, કલેક્ટર સાહેબને પર કીધું છે કે તમારી જવાબદારી બનશે, વહીવટીતંત્રના વડા તમે છો, તમારી જવાબદારી, પ્રાંત અધિકારીઓની જવાબદારી, મામલતદારોની જવાબદારી અને BLOની જે અત્યારે છે એની પર જવાબદારી બનશે। અગાઉ પણ આપણને બધાને જાણકારી છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કાટમાળમાં અનેક શિક્ષકોને આ લોકોએ ભાજપવાળાએ ફણસાવ્યા હતા। ખોટા બિલોમાં સહીઓ લઈ અને હજારો શિક્ષકો હજી પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે। અમે BLOને પણ આ જ વાત કરી કે તમે ક્યાંય ખોટું કામ કરતા નહીં, કોઈ અધિકારીનો તમને કોઈ આદેશ આવે તો આદેશ પણ માનતા, ખોટો આદેશ માનજો નહીં અને એક પણ જો સાચો વ્યક્તિનું નામ નીકળશે તો અમે આખા ગુજરાતમાં લડત ચલાવવાના છીએ। એટલે કલેક્ટરશ્રીને આજે મેં
આંદોલન કરી આજે આપણે ધરણાનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખવામાં આવેલો હતો. આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન આખા ગુજરાતમાં થવાનું છે. ભાજપ જાણી ગઈ છે કે આ 2,14,000 જે મતો નીકળ્યા તો એ ખોટા મતો કરી અને એ મતદાન કરાવતા હતા. એટલા માટે થઈ અને હવે એને એવું ડર લાગવા માંડ્યો, એની ગાદી હલવા માંડી. એટલા માટે થઈ અને આ કારસો રચ્યો છે. કારસો એટલો બધો ખરાબ કે ગુજરાતના ઇતિહાસમાં અને દેશના ઇતિહાસમાં ક્યારે આવું નથી બન્યું કે ભાઈ તમે કોઈ મતનો અધિકાર કેવી રીતે છીનવી શકો. સાચા મતદારો છે અને ખાસ કરીને કોંગ્રેસને જે આપવાવાળા કોંગ્રેસ પ્રેરિત મતદારો છે એના નામ હટાવવા માંગે છે. તો આ અમે કઈ રીતે સહન કરી, અમને જાણકારી મળી. એક જ દિવસમાં તમારો આ કાર્યક્રમ 17 તારીખ સુધી, લગભગ 1 તારીખથી કરીને 17 તારીખ સુધી ચાલ્યો છે. ત્યાં સુધી સંખ્યા નથી આવ્યો, ત્યાં સુધી વાંધા નથી આવ્યા. અને માત્ર જ્યારે એક જ દિવસ બાકી રહ્યો, છેલ્લી 18 તારીખ હતી, 18/12, 17 તારીખના બધા વાંધા રજૂ થાય છે. અને આ 17 તારીખના વાંધાઓ આટલા બધા એક સાથે આપ્યા કોને, કઈ રીતે આવ્યા, પ્રાંત અધિકારીઓએ લીધા કેમ, આ પણ એક પ્રશ્ન થાય છે. અને દરેકમાં ખોટી સહીઓ, મોબાઈલ નંબર ખોટા છે, સહીઓ ખોટી છે. ક્યાંક તો ચૂંટાયેલા સરપંચ, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જે અત્યારે સભ્યો છે અત્યારે ચાલુમાં, એવા નામો સામે પણ વાંધા આવ્યા છે. તો આ કઈ રીતે સહન કરી શકીએ? કોઈ પણ નાગરિક સહન કરી શકે નહીં. અને અમે બધાને અપીલ કરીએ છીએ કે દરેક નાગરિક પોતપોતાના BLO પાસે ગામમાં પણ એનું ચકાસણી કરે કે ક્યાંય આપણું નામ કાઢી તો નથી મૂકવા માટે આવ્યા. આજ મોટી સંખ્યામાં ટૂંકા મેસેજમાં ઘણા બધા લોકો આવ્યા છે. આવનારા દિવસોમાં જરૂર પડશે તો આખા અમે કલેક્ટર કચેરીને ઘેરાવ કરીશું, આંદોલન કરીશું. અધિકારીઓને એની ઓફિસમાં બેસવા નહીં દઈએ. ધ્યાન રાખે અધિકારીઓ કે ઘણા અધિકારીઓ અત્યારે જેલમાં છે. તમારે જેલમાં ન જવું હોય તો ક્યાંય ખોટું કામ કરતા નહીં, અને ખોટું કામ કરશો તો તમારી પણ પરિસ્થિતિ આવી થશે. આ અમે ચેતવણી આપીને આવ્યા છીએ. એટલે દરેક અધિકારીઓ આની ખૂબ ગંભીરતાથી નોંધ લે. દરેક અત્યારે ફોરમ આવ્યા છે એ BLOને આપે નહીં. અને પહેલી વાત અમારી એ છે કે તમે મતદારોને નોટિસ આપ્યા પહેલાં જેમને પણ વાંધો લીધો છે એ વાંધેદારને બોલાવો કે ભાઈ તે કયા આધારે વાંધો લીધો છે, એ વાંધાનો પુરાવો આપ, તો જ એને બીજા નોટિસ આપજો. નહીં તો ત્યાં સુધી તમે નોટિસ પણ નહીં આપજો. અને હું તો એમ કહીશ કે જેને પણ વાંધા લીધા છે ખોટા, એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ.